બપોરના 12 વાગી ગયા છે અને ફોન આવ્યો છે કે કંઈક તમારું પાર્સલ આવ્યું છે, જો કે મને બિલકુલ ખબર નથી કે પાર્સલ શું છે. મિત્રો હું પાર્સલ લઈને ઘરે આવી ગયો છું. નાનું છે પણ જબરું છે, જો નાનું છે પણ જબરું સરસ છે. અરે વાહ, આ રીતના આમ ખોલી અને અંદર ફ્રૂટ એટલે કે સફરજન છે, કેળા છે, દ્રાક્ષ છે, દાડમ છે, એ ફ્રૂટ મૂકીને આમ વાકી દેવાનું અને પછી એની મેં એડવાથી ચાવશે એટલે એનું જ્યુસ જશે અંદર. અરે શું વાત છે. લો છોકરા આપવાના બે તો આપીએ ના આપીએ બધા. ચલો મિત્રો, હવે આરતીનો સમય થઈ ગયો છે અને રીતિકા પ્રસાદી કાઢે છે કાજુ કતરીની. દશામાં બનીશ તારા ગવાની સિંગો, ભીંડાનું શાક, રોટલી, દાલ વડા, ભૂંગળા અને કાજુ કતરી. જો કે દશામાં આજે ખુશ થઈ જવાના છે ને રીતિકા? હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાયજોને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લેવાની છે. તો ત્યાં લગી તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. તો મિત્રો, ગઈકાલે સત્યનારાયણની કથા અમે ફિનિશ કરીને બહુ જ મોડા ઊંઘ્યા હતા, કેમ કે ઘરનું તમામ કામ ફિનિશ કરીને અમે રાત્રે ઊંઘવા માટે ઉપર ગયા હતા. પણ એટલી માટે સવારે અમે મોડા ઉઠ્યા છે, એટલા માટે બ્લોગની શરૂઆત હું 11:30 વાગ્યાથી કરું છું, કેમ કે અભી ચા પીધી છે, અભી નાયજોને ફ્રેશ પણ થયા છે. તો કેમ કે ગઈકાલે એટલું બધું કામ હતું, પણ મારી બંને બહેનો આવ્યા હતા તો બહુ જ મદદ કરવા લાગી. કેમ કે જ્યારે પણ મારા ઘરમાં કોઈ પણ મોટો પ્રસંગ હોય યા નાનો પ્રસંગ હોય કે ગમે તેવું કામ હોય, પણ મારી બંને બહેનો હું ફોન કરતા તરત જ દોડી આવીને અમારા કામમાં સહભાગી બનીને અમને મદદરૂપ થાય છે. તો એમનો આભાર હું ક્યારેય ભૂલવાનો નથી, કેમ કે બેન તો બેન કહેવાય. તો મોડું નથી કર્યું. વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ જૂનું બેગ લઈ જઈશું આજે? કેમ કે પેલું બેગ તૂટી ગયું છે. કઈ તૂટી ગયું? નવું તો લાગે છે બેટા. જો અહીં તૂટી ગયું છે. તૂટી નહીં ગયું, ચેન તૂટી ગઈ છે. જો મમ્મી કહેતી હોય બિહાડી ના. પછી અહીં તૂટી ગઈ, પછી આ ચેન તૂટી ગઈ. આ બેગ ધોવા નાખી દીધું હોય તો પછી આયું તૂટી ગયું છે. શું વાત છે. અને તો કાલે મારે આ જૂનું લઈ જઈશ પણ તું. બુકમાં તકલીફ પડતી તે લેવા. એવું એમ? છૂટેલી તારે આજે તું સ્કૂલે જઈને આવું ને, આમ કરીને લઈને આવેલી, આમ કરીને લઈને આવેલી. આમ તૂટી ગયું એટલા માટે. હા. સારું. આ તેમ નહીં, તું સ્કૂલેથી આવું ને એટલે આ ધોળો આપી દેજો. વોશ કરવા આપી દેજે. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હજુ નહીં મમ્મી? નહીં હું તો તે કેમ આવી લાગ્યું? આ છોકરાએ મારે કઈ નાસ્યું ઉપર ડૂબુડી આવે. નહીં તો બેઠી હું. સવારે પેલા શ્રાવણ માસ કરી નહીં લાગે. તું મારી માથું નહીં હોય એટલા માટે એવું લાગે. સો સોરી. મને ખબર નહીં, કેમ કે અપાસમાં કશું ખબર ના રહી મને. જોડે વીર આપણે નહીં લીધું છે. જો કે આનું બેગ મમ્મી, આનું બેગ આવ કે દરજીએ જઈને કમ્પ્લીટ કરી આપજે. ના ના હું લાવી દઈશ ને એમ. તાર સ્કૂલ નહીં જવાનું બકા ખુશાલી? નહીં જવાનું. કેમ રજા પાડી? એમ શું વાત છે. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓ મારે વીર તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. વાહ વીર, કમ્પ્લીટ થઈ ગયો ને યાર. અરે વાહ મમ્મી, જો કમ્પ્લીટ. હવે મસ્ત લાગો છે જો. છોકરાને પકડવાનો હોય ને વારોમાં, હા, એટલે એટલે માથું ના વરાવાય. ના પણ હવે કમ્પ્લીટ લાગ્યું. હવે તું અપ ટુ ડેટ કમ્પ્લીટ. હા, બે છોકરા મારા ખોરામાં જ બેહી રહેશે. કઈ વાંધો નહીં. અમારે વીર તો તારા વગર ક્યાં રહે છે મમ્મી? નહીં, એને તો વાલી દાદી જ જોઈએ. દાદીનો પ્યારો. જો પડી ગયું લે, બસ લે. દાદીના લાડકા. પાછી દાદીએ મસ્ત મજાનું એનું નિકનેમ પાડ્યું છે ટોસુ. પણ મમ્મી અંદર અનુપમા જેવો ટોસુ ના નીકળે. ધ્યાન આપજે. ટોસુ કેવી હેરાન કરે દાદીને મમ્મીને જોયું ને ત્યાં. એ પાછું ટોસુ તેનું મારું પાડ્યું છે. વીર ટોસુ જેવું ના નહીં કરતો, અનુપમા જેવો. મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને ફોન આવ્યો છે કે કંઈક તમારું પાર્સલ આવ્યું છે. જો કે મને બિલકુલ ખબર નથી કે પાર્સલ શું છે. પરિતિકા શું મંગાવ્યું હતું ત્યાં? આ વીરના ફ્રૂટનું પેલું આવે છે ને ચૂસણી, હા. મેં ફ્રૂટ મૂકી દેવાનું, પછી એની માટે મેં મોઢામાં નાખી દે એટલે પછી એ બધું ઈ ચાઈ જાય ને એડવાથી હા, રસ કરી જાય એમ ને. તો કેટલા રૂપિયાનું છે? 150 રૂપિયાનું. 3 જાતની વસ્તુ આવે. 150 રૂપિયા આપે એમ ને? 3 જાતની લિક્વિડ વાળું ખવડાવાય, હા. લિક્વિડ વાળું ચમચી તો હતી. ચાલો મિત્રો, હું લઈને આવું. મને તો ખબર નથી કે તમારું પાર્સલ છે. મૂકું ભાઈ મને કોને મંગાવ્યું, પણ રીતિકાને પૂછ્યું પછી ખબર પડી કે રીતિકાએ. પણ મને કહેવું તો હતું કે તે પાર્સલ મેં તમને મંગાવ્યું. પૂછેલું તો ખરું તો કે તમને નંબરમાં રિચાર્જ નહીં એટલે ફોન નહીં આવે કે મંગાવ્યું પણ. હા, અને બાકી આમાંથી હું તમારો ભૂલી નંબર એડ હતો એટલા માટે અમારે- ઓકે, કોઈ નહીં. ચલો હવે હું પાર્સલ લેવા માટે જાઉં છું. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મેં પણ જોયું નથી શું છે અને શું નહીં. તો આપણે ત્યાં મળીએ અને જોઈ લઈએ ને ત્યાં પિકઅપ કરીને આવ્યો. ઓકે, ખાલી 150 રૂપિયા છે. જો કે ફોન કર્યો તો કેટલા કીધા? 147.
147 કીધા છે પણ 3 રૂપિયા પાછા આપશે. તો જે રોહિત તું આવું છું. ચલો તો પછી ચલો જો આ મલિંગા કેવું લાગે છે. અને મિત્રો હું પાર્સલ લઈને ઘરે આવી ગયો છું. ખોલો અનબોક્સિંગ કરો. ચલો શું છે? હા ધીમે ઉભા રહો. એક મિનિટ ઉભા રહો. શું નીકળશે રૂહી? અરે વાહ, બહુ નાનું પાર્સલ છે. નાનું છે પણ જબરું છે. જો નાનું છે પણ જબરું સરસ છે. અરે વાહ, આ છે વીરને ચૂસવા માટે એડવા માટે. આ દ્રાક્ષ છે. આ તો હા, અને આ સોફ્ટ આ શું છે? આની અંદર આ ખોલી આની અંદર આ રીતના આમ ખોલી અને અંદર ફ્રૂટ એટલે કે સફરજન છે, કેળા છે, દ્રાક્ષ છે, દાડમ છે, એ ફ્રૂટ મૂકીને આમ વાકી દેવાનું. પછી એની મેં એડવાથી ચાવશે એટલે એનું જ્યુસ જશે અંદર. અરે શું વાત છે. લો ખવડાવવાનું રહે ને. હાઈટ કમ ફાઇટ જ્યાદા. અને પછી આ છે ને, આ શું છે પાછું નવું? આ છે એ લો અભી ના આપે. લે વીર આ લે લાવ. આ તો કરે. આ લે બસ આ ચૂસ. આ છે ને, જો તો ખરા ભાઈ, જોરદાર ટેકનિક છે. હો જો કેટલું જોરદાર આવ્યું છે. અને તો મીશોથી બહુ જ આ મીશોમાંથી મંગાવ્યું છે. હા જો આ શું છે? આ છે ને એ લિક્વિડ એટલા માટે એટલે કે જે આપણી મગની દાળ હોય, તુવેરની દાળ હોય, એ લિક્વિડ અંદર નાખી અને પછી આમ પ્રેસ કરી એટલે અંદરથી ચમચી ભરાઈ જાય અને ચમચીથી એને પીવડાવી દે. શું વાત છે. લો એટલે કઈ માં અંદર માખી ઘૂસે ને કઈ હા. નથી પડે ને એમ. હા બરાબર ચોખ્ખું રહે. ચોખ્ખું રહે. શું વાત છે. લો આ 3 પીસ આ ને રીતિકા? હા, 147 રૂપિયાના 3 પીસ આ. એટલા માટે શું વાત, સારા કહેવાય. કેવું લાગ્યું ખુશાલી? જોરદાર. લો ના, કેટલા ml પીધું એ પણ ખબર હા નહીં આમાં જો આ 30 ml, 60 60 ml, ml, 90 ml બરાબર. આ 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. સારું કહેવાય. લો અને આ નીચે શું છે? અંદર છે. અંદર આવું જોઈએ ને આપણે. અરે યાર, બતાવ્યું ઓય તો પાછળથી નહીં આગળથી. એ તો રમાય એનાથી. લે આગળથી લે. અરે વાહ ભાઈ, જોરદાર. લો વીર માટે જબરજસ્ત મંગાવ્યું મમ્મી. હો શું આવ્યું ખબર નહીં લીધું. આની આ જો અરે હરેકમાં આવે છે ખબર પડી કે હરેકમાં આવે. આ કઈ Super લો. રીતના મૂકવાનું એ મને હજુ- પણ મને આ ખબર ના પડી હતી કે આને આ શું છે. હું બોલી તો ખરી યાર. એટલે આમાં એક સફરજનનો ટુકડો મૂકવાનો બરાબર. હા, સફરજનનો ટુકડો મીકાય, દાડમ મીકાય, ચીકુ મીકાય, હા. પછી બધું ગમે તે એક વસ્તુ મીકીને અને હા. પછી આમ વાકી દેવાનું. પછી એને મેં ચાયા કરશે. પાછા આવશે ખરો. હા તો કેમ ના ચાવો અત્યારથી જોઉં. અરે વાહ વીર, ઇન્ટેલિજન્ટ છે લે બધા લોકો. સુપર આ શેના માટે છે એટલે? ઓય આ ચાવે જો ઓય, ના જવાય ખસ. મલિંગા. ઓય ઓ ત્યાં મોં કેમ આવું થઈ ગયું? અરે વાહ. જો આ એનું એમ કે અંદર કશું છે ને. હમ મગ ને ખવડાવીશ આની અંદર. મગ ખવડે છે એમ? સારું કહેવાય. આમ પ્રેસ કરીએ તો પછી અહીંથી નીકળશે. શું એટલે એનો પેલું એ નહીં કરશે, રસ નહીં કરશે. હા. પછી આ પીવડાવી દે પછી આ અંદર નાખી દે. Add કરી નાખવાનું. એટલે કોઈ મક્ખી હા. તો કઈ નીકળે નહીં. નીકળે Press કરે નહીં. તો બરાબર. નીકળે, દબાય તો. સારું નામ આપવું પડશે હો. નાનું છે પણ જબરું છે. જોરદાર ભાઈ એ લે. રમજે વીર તું હો. આ દ્રાક્ષ જો ને, દ્રાક્ષ ખા. નકલી દ્રાક્ષ ખવડાવે મમ્મીએ તને. મસ્ત જોરદાર. મિત્રો બપોરના 1:30 વાગી ગયો છે ને રીતિકા જો રસોડામાં રોટલા બનાવે છે. જો કે રોટલા સોરી બાજરાના રોટલા નથી બનાવતી, ઘઉંની રોટલી બનાવે છે. તો કોઈ નહીં, આજે બહુ જ મોડું થઈ ગયું છે નહીં રીતિકા? મોડું થાય જ ને. હજુ કેટલી વાર છે? બસ પતી ગયું લાસ્ટ રોટલી એમ? 10 શું મિનિટ. વાત છે. 10 10 મિનિટ. અને આપણી મોરાની ખીચડી ઓકે તૈયાર છે. તૈયાર જ છે. તો તાબડતોડ ભૂખ લાગી છે ને ઉપવાસ મેં સવારે મેં 2 જ કેરા જ ખાધા હતા. પછી કોઈ જાતનો નાસ્તો કર્યો નથી ને હજુ મોરાની ખીચડી આપણી તૈયાર છે. ઓકે થઈ ગઈ. ઓકે. અને ગઈકાલે તો રીતિકા આપણે શું કરતા હતા? મહાપ્રસાદ બનાવતા હતા નહીં? હા, મહાપ્રસાદ હા, બનાવતા હતા. આટલા વાગે તો પૂજા કરવા બેઠો. કારણ કે 1-1:30 વાગ્યો. હા નહીં સાચી વાત છે. 1:30 વાગે. 12 ને 10 બેઠેલા પૂજા કરવા. બરાબર. પણ ગઈકાલે પહેલી જ વખત જીવનમાં બેઠા નહીં રીતિકા પૂજા કરવા? કોઈ પણ પૂજામાં બેઠેલી ઘરે? ઘરે ગૌરી વ્રત એટલું કરેલું બસ બીજું કશું નહીં. પણ આવી પૂજા નથી બેઠી ને? આ તો પતિ પત્ની જોડે જ બે ને નહીં તો વરી ઓકે. તો ચાલો જમી લઉં, બહુ જ ભૂખ લાગી છે મને ઉપવાસ નહીં યાર. જમવાનું તો લઈ જાઓ. ચાલો ફટાફટ લાવો રોટલી હું લઈ જાઉં. પછી બીજું કશું મોરાની ખીચડી નહીં લઈ લઈ જવાની? જાઓ. તો પાણી લઈને આવું છું. આ બધું લઈને આ બધું લઈ લો. ચલો એટલે દશા માતાજીના દર્શન કરાવી લો તમે લોકોને. જય દશામાં. જો આજે ચોથો દિવસ થયો નહીં રીતિકા? હા ચોથો. ચોથો દિવસ થયો. હજુ 6 દિવસ બાકી છે ને? હા 6.
6 દિવસ બાકી છે. તો બપોરના 3 વાગો આવ્યા છે અને મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે, એટલા માટે રીતિકાએ મસ્ત મજાનો એક દેશી તરીકો અપનાવ્યો છે, જો કે લીમડાનો ધુમાડું જો કર્યું આનાથી બિલકુલ મચ્છર નહીં કરડતા. પર બોલાતું પણ નહીં. તે સારું કહેવાય, એવું મચ્છર ન થાય સારું. અને પછી તું જોડે બેસી રહી છું. મને તો કશું અસર નહીં. શ્વાસ નહીં લેતો. ગળું એટલું કડવું કડવું થઈ હા બસ મારું ઘર કરવું લાગે છે. આમ પેલું પાણી કશું કડવું ના ખાતું એવું કડવું કડવું લાગે છે. ઓ ભાઈ મચ્છર બધા ભાગી જવાના. હા ઋતિકા એવું લાગે છે. હે ભાગ ઋતિકા આયા ઋતિકા. બહુ કળી ગયા છોકરીઓ અહીં રમતેલી. બાપરે બાપ. જો હાથ પર જો કેટલા? જો ઓ બાપરે બાપ. બોલ બોલ બરાબર કર. રામાણી મંદિર કોને બનાવેલું? કોઈ આખમ નહીં લાગતું છે? આખમ નહીં લાગતું? મહાભારત સમયનો અને પછી રામાયણનું આવે ને. ઓ ઋતિકા આ ચૂલો તો બનાવ્યો પછી તો સાંભળી જશે. બધું રિનોવેશન કરી દેવાનું આખું ક્યારે? આજે જો તો ખરા આ પૂરા માટલાનો ઋતિકાએ માટીથી બનાવ્યો છે. તો અહીંયાથી લાકડા મૂકવાના. બતાવી દો. શું? અત્યારે આખું બનાવીને બતાવું જો કેવું બદલાય. હા ત્યાં નહીં બનાવો છોડ. અભી વાસણ ધોઈને જ કરો. ના પછી બનાવજે ને. શું કરવા? પછી બનાવજે. પછી કરીને તો કેટલો ટાઈમ થાય. જો તો ખરો કેવું ચૂલો છે. અહીંયા ઉપર તપેલી મૂકવાની, અહીંયા લાકડા મૂકવાના. ઓ ભાઈ બહુ લાગે નહીં? હા અહીંયા મચ્છર બહુ છે પણ એટલા માટે મચ્છર પણ કઈડાવ. હવે નહીં કેડે. કમ્પ્લીટ હતી કહો. અભી કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયો? સુપર. માટી ક્યાંથી લાવી? આપણે તે દિવસ લાયેલા એ માટી છે? તો એ તો એના માટે તો લાવી. શું વાત છે? પણ હવા જેવું રાખ્યું? આવશે. એમની ધુમાડો જાય એના માટે. ધુમાડો તો અહીંથી નીકળશે. ક્યાંથી? આ નહીં. આ ગેપ રાખી એમ ને? ટેકાને એમ ક્યાં? વાહ ભાઈ ખરી બનાવટ છે હો તારી તો. માટલામાં બનાવી નહીં? માટલા. કેટલા દિવસ પડી રહ્યું એમને એમ? એ તો એમને એમ કામ નતું એ થતું ને આજે તો બનાવી દઉં. મસ્ત લાગે. હવે આનો યુઝ ક્યારે કરવાનો? સુકાય ત્યારે. સુકાઈ જાય તો તાપે મૂકી દે નહીં? ક્યાં જ મૂકી રાખીશ? આયા જઈ સુકાય. 1 મહિનો જેવું પડ્યું છે કે 15 દિવસ? હા અઠવાડિયું. અઠવાડિયું જેવું પડ્યું નહીં? લેપતી હોય એવું લાગે છે. અરે વાહ. એક કામ કર ડિઝાઇન પણ ને ના એવું જોરદાર જબરજસ્ત હો ભાઈ. માટલું એક નંબર બનાવ્યું છે. માટલું સોરી ચૂલો. કમ્પ્લીટ. તો જો મિત્રો અમે દશામાજીનો પ્રસાદ લઈને આવ્યા છે. કાજુ કતરી રૂહી જીદ કરે છે ખાવાની. એ રૂહી ના ખવાય બેટા દશામાં પ્રસાદ. જો અરે યાર. અને મસ્ત મજાનું દાલ વડા લઈને જો આજે બનાવશે રીતિકા. દાલ વડાનું ખીરું અક્ષરનું એટલું જબરજસ્ત આવે છે ને ખાલી ઓલરેડી તૈયાર છે. કેટલા રૂપિયા? 30 રૂપિયા. જોરદાર જબરજસ્ત. આ સારી આવે ને? આ શાકભાજી આટલી શાકભાજી અરે સર આ સરગો શું કરાય? હું કઈ ખાઉં સરગો? કાલ બપોરે એમ બનાવજો. હા તમે બનાવજો. તમારી બનાવ બીજું કઈ બનાવ્યું ઓકે ઓકે. આ શું લાવ્યું રીતિકા? અરે વાહ. નાઈટ ક્રીમ બનાવ. પતંજલિ એલોવેરા જેલ પછી ગુલાબજળ ક્યાં છે? રોઝ વોટર ગુલાબજળ શ્રીજી 20 રૂપિયાનું. ગ્લિસરી એટલે શું? ગ્લિસરીન ઓઇલી ત્વચા ના લગાવે પણ ગાય મારી ગ્લિસરી ઓઇલી ત્વચા છે ઓઇલી છે ને તારી? આ પેલી ગોળી શાની છે? એ તો વિટામિન ઈ. વિટામિન ઈ શું થાય પાછી? વિટામિન ઈ. હા ખરું ખરું રીતિકા આવડે હા ભાઈ. સી ખબર ભાઈ. આ તો પેલું નાઈટ ક્રીમ બનાવવાની આવે અને આ એલોવેરા જેલ નાખવાનું. એલોવેરા જેલ રોઝ વોટર એટલાનું કેટલા રૂપિયાનું એ? આ 127 રૂપિયા. 127 રૂપિયાનું આટલું 3 બોટલ ખાલી? વાહ ભાઈ. ભાવ તો જો. ભાવ તો જો ભાઈ રીતિકાની વાત ના થાય. અને 170 રૂપિયાની પાછી આ શાકભાજી. એક જ ટાઈમની 170 રૂપિયાની શાકભાજી. એક ટાઈમની નહીં તો? સવારની હતી. સવારની શું છે? ગવાની સિંગો છે અને રાતનું શું કર્યું છે? શું? આવું જઈને કહીએ જ છે. હમ આપણી તો ના હું તો સર હું કંઈ ખાઉં છું. તો બહુ હબાગો. તું ના જવાય. હા થોડાક જ લાવી દા બધા થોડુંક શાકભાજી બનાવીએ એટલે ચાલે. 500 શું કરવા લાવવાનું જરૂર?
અત્યારે શું કહો છો? તારે શું ખાવાનું અત્યારે મારે ખાવું છે જો મસ્ત મારા માટે મગની દાળ બનાવી મસાલા મગ. મસાલામાં હા સારું તો હું 10 રૂપિયાના મંગાવી દઉં તમારે. નકર ગવાની સીગો મમ્મી બનાવો અત્યારે. ખાવાની સિંગો બનાવો નહીં બનાવો. ઓકે તું જે કરો ચલો ડન. તો જો મિત્રો આ દાળ વડા આજે રીતિકા બનાવે છે મસ્ત મજાના મારા ફેવરેટ નહીં રીતિકા. હા અપાસ છે અપાસમાં મને મનગમતું રીતિકા રોજ એવરી ડે બની આપે છે. હું છું તે લગીને ખાઓ. તું ક્યાં જવાની પાછી તું જો કેવું બોલે છે. અરે વાહ જબરજસ્ત. એવું તો ના બોલાય. રૂહી તાર ખાઓ યાર વડા. દાળ વડા છે અને કાજુ કતરી ખાઈ રીતિકા દસામાં ચડ્યા કરીને ખાવાય બકા. એ તો દસામાં આવીને લઈ ગયા પણ. હે રીતિકા બા અમે તો કશું મહેનત જ નહીં તો યાર ખીરું મળે 50 રૂપિયાનું જો. 50 રૂપિયામાં જો કેટલા ગ્રામ આવે આ 500 ગ્રામ હારા આવે નહીં 50 રૂપિયામાં 500 ગ્રામ. તે પાછું તૈયાર કોઈ મહેનત નહીં નહીં રીતિકા. લેવાના મરચા સમારે. મરચા સામે તરવી જ લેવાના જો બીજું બધી પણ વેરાયટી મળે. ખમણ મળે પછી ખમણ ખમણ ખાઓ તો ખમણ. પત્તરવેલી પત્તરવેલી તો જોરદાર બને નહીં રીતિકા. જોરદાર પણ આવે થોડીક જ. હા કેટલા ગ્રામ આવે 50 ની એના તો અલગ પૈસા છે હા એના પૈસા અલગ પણ અક્ષરનું આ એક નંબર દાલવાળાનું ખીરું આવે છે નડિયાદનું નડિયાદમાં મળે નહીં ખબર નહીં નડિયાદનું જ કે અને કાજલ જોતી હોય તો પ્લીઝ આ તો મંગાઈ લેજે કાજલને કહું છું અક્ષર દાલવાળા જોરદાર એક વાર કાજલ આવીને ખાજે બકાતું જબરજસ્ત છે હજુ તરતા બહુ લાગે નહીં અમે તો પણ માફી નાખ નહીં દીકા તું તો બહુ નાના મોટા બને તો બને છોકરાને આપવાના એટલા. હાય હાય છોકરાને આપવાના બે તો આપીએ કે ના આપીએ બધા આરતીમાં આવે એમને આપીએ ને બરાબર એટલા માટે નહીં બે આપવાના એમ બધાને વેચાય એવું બનાવવાનું એ રીસાઈ ના જાય. શું વાત છે લો અને પાછું રીસાઈ ના જવું જોઈએ તો અહીંથી એમનો જીવ એવો થતો નથી કે નાનો જાય. પેલા ક્યાં બને જોતો ખરી લાલકો શું કરે છે હમ? દર બુધવારે જ ગાડી આવે કઠાની. રોજ રોજ નહીં. દર બુધવારે આવે નહીં ગાડી. ચલો મિત્રો હવે આરતીનો સમય થઈ ગયો છે અને રીતિકા પ્રસાદી કાઢે છે કાજુ કતરીની આજે તો નહીં રીતિકા બોલો. લગાઈ છે દશામાની. ઓહો વાવ દસમત બની ગઈ નહીં જ્યારે દશામાં મનીષ ને તારા પગે હોત મેરી. દસમા બની સારા તમે નતા કહેતા કે તેરા છે ને લોકો છોકરીઓ છે ને જે ભણોદારે અરે ખાલી સાદા કપડા પહેરીને આવે છે અને પછી અંદર ખાના દે દે પછી એ પાણી લાવે છે અંદર એ બાપા બહુ લેક્ચર ખેંચ્યું. છે ને એ દશામાં માની જાય છે. હા હા બરાબર હા એ બનાય બાપા બનાય. અને જમવામાં દશામાં માટે જો ગવાની સિંગો ભીંડાનું શાક રોટલી દાલ વડા ભૂંગળા અને કાજુ કતરી જો કે દશામાં આજે ખુશ થઈ જવાના છે નહીં રીતિકા. તમારા મોણે કેવા ભાઈ અપાસ હોય તો આવે જ ને પોણી કે તારે યાર અપાસ હોય તો આવે ના આવે જય દશામાં પહેલા જમી જજો દશામાં અહીંથી કેટલા મસ્ત લાગે છે જોરદાર જબરજસ્ત અવન ફેર્યું રીતિકા અમે ફેરવી દીધી હો. હાય હાય જો દીવા પ્રગટી દીધા છે તો મિત્રો હવે આરતી રૂહીને કરી આલું આરતીનો ટાઈમ થયો પીવું ચલો. હા એક મિનિટ અરે વાહ બાપરે ઘરમાં બધી દશામાં જ છે જો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અમે ત્યાં લગી આરતી ઉતારી લઈએ છીએ સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો પછી અપાસ દોડવાનો છે મળીએ ઓકે બાય જય